નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ ફરી એક નવી જ નોકરીની જાહેરાતની માહિતી. શું મિત્રો તમે નોકરી કરવા માંગો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો છે. બનાસકાંઠા ખાતે મિત્રો સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમમાં આ ભરતી બહાર પડાયેલી છે, જેમાં બોયઝ ચિલ્ડ્રન હોમમાં આ ભરતી છે મિત્રો, અને એમાં તમે ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આ વિડીયોમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે, શું તમને પગાર ચૂકવવામાં આવશે અને કઈ રીતે તમારે અરજીની પ્રક્રિયા કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા સંપૂર્ણ વિડીયો જોવા આપને વિનંતી કરું છું. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અન્વયે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર બનાસકાંઠા માટે 11 માસના કરાર આધારિત આ જ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં સૌપ્રથમ પોસ્ટ છે આઉટરીચ વર્કર, જેમાં એક જગ્યા ખાલી છે. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. જેમાં જે લોકોએ ધોરણ 12 પાસ કરેલું છે તે લોકો અરજી કરી શકે છે. તમે ધોરણ 12 પાસ કરી અને તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, પણ મિત્રો આમાં 1 વર્ષનો અનુભવ માંગેલો છે. અનુભવ તમારા પાસે ગવર્મેન્ટ સેક્ટર, NGO અથવા તો પ્રાઇવેટ સેક્ટરનો જો તમે અનુભવ ધરાવો છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. કચેરીનું નામ છે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ યુનિટ પાલનપુર, એટલે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ યુનિટમાં તમારે નોકરી કરવાની છે. ત્યારબાદ બીજું છે હાઉસ ફાધર માટે એક જગ્યા ખાલી છે. તેમાં મિત્રો તમને મહિને 14,564 રૂપિયા મળવાપાત્ર થશે. તેમાં જે લોકો કોલેજ કરેલા છે, એટલે કે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ જે લોકો કોલેજ કરેલા છે તે લોકો એપ્લાય કરી શકે છે. પણ તમારા પાસે હાઉસ ફાધરની કામગીરીને લગતો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે, અથવા તો તેને ફિલ્ડને લગતો અનુભવ હશે તો પણ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમારે આમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જે પાલનપુર ખાતે આવેલું છે તેમાં નોકરી કરવાની છે. ત્યારબાદ PT યોગા ટ્રેનર, તેમાં એક જગ્યા ખાલી છે મિત્રો. મહિને 12,318 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે, જેમાં BPEd, CPEd અને DPEd કરેલા ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકે છે. તમારા પાસે 1 વર્ષનો સ્પોર્ટ ટીચર તરીકેનો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમારે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુરમાં જ નોકરી કરવાની છે. હવે આમાં તમારે કઈ રીતે ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કરવાની છે, તો કે ભાઈ આમાં ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે. ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 18/8/2026 એટલે કે 18 તારીખે તમારું ઇન્ટરવ્યૂ લેવાશે. ત્યારે તમારે લેખિત અરજી ત્યાંથી તમને ફોર્મ આપવામાં આવશે. તે ફોર્મ તમારે ભરવાનું છે, બરાબર. તેમાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ શૈક્ષણિક લાયકાતના તમારે જોડવાના છે. એટલે તમારા પાસે જે પણ શૈક્ષણિક લાયકાત છે એ બધી જ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ કોપી કઢાવી લેજો. ધોરણ 10નું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, કોલેજ કરી છે તો તેનું રિઝલ્ટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારો આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવનું પ્રમાણપત્ર, આટલા બધા જ ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ કોપી કઢાવી લેવાની છે. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈને જવાના છે. હવે 18/8/2026ના રોજ ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે. તો એડ્રેસ નોંધી લેશો મિત્રો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નંબર 33, G ભોયતળિયા, સેવા સદન 2, જોરાવર પેલેસ, કમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠા ખાતે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે મિત્રો આના માટે પહેલાં તો રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. તો રજિસ્ટ્રેશનનો સમય છે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. એટલે પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે 9થી 11 વાગ્યા સુધી 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જે લોકોને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કાર્યરત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં નોકરી કરવાની ઈચ્છા છે, પાલનપુરમાં નોકરી કરવી છે, જે લોકો માત્ર 12 પાસ કર્યું છે, કોલેજ કર્યું છે અને BPEd, CPEd કે DPEd જેવો સ્પોર્ટ ટીચર તરીકે નોકરી કરવાનો ઈચ્છા ધરાવે છે, તે લોકો ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી 18 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ આપી અને
નોકરી મેળવી શકે છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરો સબસ્ક્રાઈબ. નીચે મિત્રો જ્યાં તમે કમેન્ટ કરો છો ત્યાં એક હાઇપનો ઓપ્શન આવશે, તો હાઇપ આપવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણો વિડીયો કેવો લાગે છે. અને હું આપને એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે સમયસર જુઓ. મને ઘણી વખત એવા મેસેજ આવે છે કે ભાઈ આમાં એપ્લાય કઈ રીતે કરવાનું, ક્યાં અરજી કરવાની છે. તો જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે સંપૂર્ણ માહિતી તમને આપીએ છીએ. હવે વિડીયોની જે ઇન્ટરવ્યૂ છે એની તારીખ જતી રહે અને પછી તમે વિડીયો જોવો તો વિડીયો જોવાનો તમને કોઈ ફાયદો નથી. એટલે સમયસર વિડીયો જોવા વિનંતી. ધન્યવાદ મિત્રો.